જય હિન્દ દોસ્તો, તાજેતરમાં ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. આવનારી તમામ પરીક્ષાઓ જીપીએસસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, હાઈકોર્ટ સહિતની પરીક્ષાઓમાં કરંટ અફેરનો અગત્યનો મુદ્દો અને જીકે માટે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક પદ્મ પુરસ્કારની સંપૂર્ણ વાત, તેના બેકગ્રાઉન્ડથી લઈને સંપૂર્ણ માહિતી વન લાઇનર સ્વરૂપે ડિસ્કસ કરીશું. સ્ટાર્ટ કરીએ. કેન્દ્ર સરકારે રિસેન્ટલી પદ્મ પુરસ્કારની જાહેરાત કરી હતી. આ પદ્મ પુરસ્કાર જે છે તેની શરૂઆત ક્યારે થઈ છે? તો તેની શરૂઆત જે છે ભારત રત્નની સાથે જ થઈ છે. ક્યારે? 1954માં. દર વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે છે તેમના દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. પુરસ્કાર કોણ આપે છે? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. કયું મંત્રાલય તેની સાથે સંકળાયેલું છે? તો ગૃહ મંત્રાલય જે છે આ પુરસ્કાર સાથે સંકળાયેલું છે. એક સમિતિની રચના કરવામાં આવે છે જે ભલામણ કરે છે એક લિસ્ટની, જેટલા પણ વિનર છે તેમની, રાઈટ. તો આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? આ સમિતિના અધ્યક્ષ હોય છે પ્રાઇમ મિનિસ્ટર. પદ્મ પુરસ્કારો 3 કેટેગરીમાં આપવામાં આવે છે. શરૂઆતમાં ભારતના સર્વોચ્ચ પુરસ્કારમાં ભારત રત્ન અને પદ્મ વિભૂષણ શરૂ કરવામાં આવ્યું હતું, રાઈટ. આ બંને છે. આ ભારત રત્ન જે છે કોઈ એક વર્ષમાં મેક્સિમમ 3 લોકોને આપી શકાય છે. આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. ત્યારબાદ આવે છે વિભૂષણ. જ્યારે 1954માં તે શરૂ થયું ત્યારે તેમાં પ્રથમ વર્ગ, બીજો વર્ગ, ત્રીજો વર્ગ એ રીતે 3 કેટેગરી હતી. પરંતુ ત્યારબાદ આ કેટેગરીને બદલી દેવામાં આવી. કેવી કેટેગરી બનાવવામાં આવી છે? કેટેગરી પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી બનાવી દેવામાં આવી છે. એટલે કેટેગરી 3 જ છે, પણ 3 અલગ અલગ નામ આપી દેવામાં આવે છે. કેટેગરી 1, 2, 3ના બદલે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. આ વર્ષે સરકારે 7 પદ્મ વિભૂષણ, 17 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી, ટોટલ 139 લોકોને આ સન્માન એનાયત કર્યું છે. કેટલા લોકોને? તો ટોટલ 139 લોકોને આ સન્માન એનાયત કર્યું છે. યાદ શું રાખવાનું છે આપણે? યાદ રાખવાનું છે કે કયા કયા ગુજરાતીઓને એનાયત કરવામાં આવ્યું છે. તો 8 ગુજરાતીઓ જે છે તેમને યાદ રાખીશું. પદ્મ વિભૂષણને યાદ રાખીશું. બાકી આ લિસ્ટ જે છે તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. જાણીતા ગાયક સોનુ નિગમ જે છે તેમને 2022માં પદ્મશ્રી આપવામાં આવ્યો હતો, રાઈટ. ન્યૂઝમાં કેમ છે? કારણ કે અત્યારે તેમણે કીધું છે કે ઘણા બધા એવા લોકો જે છે તેમને હજુ સુધી પદ્મ પુરસ્કાર મળ્યા નથી. આઈ રિપીટ, પદ્મ પુરસ્કાર, પદ્મશ્રી નહીં, ભૂષણ નહીં, પદ્મ વિભૂષણ નહીં, પદ્મ પુરસ્કાર મળ્યા નથી. અને તેમને એક પોસ્ટ અને વિડીયોના માધ્યમથી જે છે એક લિસ્ટ જાહેર કરી છે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો. આ પોસ્ટની મદદથી તેમને એવું કીધું છે કે 2 ગાયક જેમને વિશ્વને પ્રેરણા આપી છે તેમાંથી એક સ્વર્ગીય મોહમ્મદ રફી સાહેબ, એમને માત્ર પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે સ્વર્ગીય કિશોર કુમાર જે છે તેમને પદ્મશ્રી પણ મળ્યો નથી. તો એમને કીધું કે તેઓ આ એવોર્ડ જે છે ડિઝર્વ કરે છે, રાઈટ. તેના પરથી એક પ્રશ્ન એ પણ બની ગયો કે પોસ્ટ્યુમસલી એટલે કે મૃત્યુ બાદ પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે? આન્સર છે યસ, આપવામાં આવે છે. બીજી એક વસ્તુ, મોહમ્મદ રફી જે છે તેમને માત્ર પદ્મશ્રી મળ્યો છે, કિશોર કુમાર જે છે તેમને પદ્મશ્રી પણ મળ્યો નથી. વાત કરીએ પુરસ્કારો, તો કુલ 139 પુરસ્કાર જે છે તેમાંથી ગુજરાતની 8 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ 1, 2 અને 3 કેટેગરી જે છે પદ્મ વિભૂષણ, ભૂષણ અને શ્રી, તેમાંથી પદ્મ વિભૂષણ જે છે કુમુદિની લાખિયા જે ગુજરાતના છે તેમને એનાયત કરવામાં આવ્યો છે. આ 8 ગુજરાતીઓ જે છે તેમને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ તેની પહેલાં અગત્યની વાત શું છે? આ પ્રથમ પદ્મ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? આ પ્રથમ પદ્મ પુરસ્કાર જે છે તે સત્યેન્દ્રનાથ બોઝને આપવામાં આવ્યો હતો. પ્રથમ પદ્મ પુરસ્કાર કોઈ ખેલાડીને આપવામાં આવ્યો તેવું, તો તે છે વિશ્વનાથ આનંદ, ચેસ સાથે સંકળાયેલા છે, રાઈટ. ચેસના ગ્રાન્ડ માસ્ટર છે, GM છે. હાલમાં ડી ગુકેશ ન્યૂઝમાં હતા, જેઓ પણ ચેસ સાથે સંકળાયેલા છે. પ્રથમ મહિલા જો જણાવવામાં, મહિલા
તો મહિલામાં આવશે બાલા સરસ્વતી. બાલા સરસ્વતી. પ્રથમ મહિલા કે જેમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો, ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો, તો તે છે શ્રીમતી ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી. જો આપણે પદ્મ પુરસ્કારની વાત કરી રહ્યા હતા, જીકેના ડિસ્કશનમાં ભારત રત્ન પહોંચી ગયા. આ પ્રથમ ભારત રત્ન કોને આપવામાં આવ્યો હતો? તો એના માટે આપણે લ્યુસન્ટ જીકે એપ પર ડિસ્કશનમાં એક ટ્રીકની વાત કરી હતી, રાઈટ? ટ્રીક હતી RRR. શું હતું? RRR. બ્રેકડાઉન કરીએ. સૌથી પહેલાં આવશે રાધા, પછી આવશે રામન અને પછી આવશે રાજા. આ છે રાધા કૃષ્ણ સર્વપલ્લી, આ છે CV રામન અને આ છે ચક્રવર્તી રાજગોપાલાચારી, રાઈટ? ચક્રવર્તી રાજગોપાલાચારી. તો આ રીતે આપણે RRR જે પ્રથમ 3 વ્યક્તિ મહાનુભાવ જેમને ભારત રત્ન એનાયત થયો હતો તેમની વાત કરી હતી. પછી એ ટાઈમે એ પણ મેં તમને કીધું હતું કે કોણે ના પાડી હતી ભારત રત્ન લેવાની. તો ભારત રત્ન લેવાની ના જે છે તે મૌલાના અબ્દુલ કલામ જે છે, અબુલ કલામ આઝાદ, અબુલ કલામ આઝાદ જે છે તેમને ના પાડી હતી. તેઓ જે છે ભારતના પ્રથમ એજ્યુકેશન મિનિસ્ટર હતા. એજ્યુકેશન મિનિસ્ટર. કેમ ના પાડી? તો તેમને એવું કીધું કે હવે જે પસંદગી કરનારી કમિટી છે તેમાં જ હું છું અને મને આ એવોર્ડ લેવું એથિકલ લાગતું નથી, એવું કહીને તેમને ભારત રત્ન ડિનાય કરી દીધો હતો, રાઈટ? વાત કરીશું હવે 8 હસ્તીઓની, પરંતુ તેની પહેલાં કોઈપણ પરીક્ષા માટે ફ્રી મટીરિયલ, કરંટ અફેર્સ, ઇન્ફોગ્રાફિક ડેલી તમે ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ બોક્સમાં મળી રહેશે. આ ઉપરાંત તમામ પરીક્ષા માટે ટોપિક વાઇઝ કરંટ અફેરનો વિડીયો ચેનલ પર જઈને જોઈ શકો છો. આ ઉપરાંત વિડીયો જો પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. આ સાથે જ મંથલી કરંટ અફેરની PDF ક્વિક રિવિઝન વિડીયોઝ જે છે સુપર કરંટ અફેર ઉપર એપમાં ઉપલબ્ધ છે. એનરોલ કરવા માટે એપ ડાઉનલોડ કરો. માત્ર કરંટ અફેર્સ જ નહીં, પરંતુ લ્યુસન્ટ જીકે ગુજરાતીમાં GPSCના છેલ્લા 6 વર્ષમાં પૂછાયેલા વોકેબનું એક્સપ્લેનેશન, 1000 કરતાં વધારે PYQનું એનાલિસિસ પણ એપ ડાઉનલોડ કરીને તમે વિડીયો સ્વરૂપે જોઈ શકો છો. વાત કરીએ ગુજરાતના જે હસ્તીઓ તેમના નામ અને ક્ષેત્રની, તો આ બધા જ હસ્તી જે છે તેમના નામ યાદ રાખવાના છે, રાઈટ? વધુ સારી રીતે યાદ રાખવા માટે આપણે ઇમેજનો યુઝ કરીશું, જે છે અહીંયા. સૌથી પહેલાં પદ્મ વિભૂષણ કુમુદિની લાખ્યા, કયા ક્ષેત્ર સાથે? કલા. પદ્મભૂષણ પંકજ પટેલ, વેપાર અને ઉદ્યોગ. હવે નીચે જે યાદી છે એ આ પદ્મશ્રીની છે, રાઈટ? આ એક થઈ ગયું પદ્મ વિભૂષણ, આ છે પદ્મભૂષણ અને બધા છે પદ્મશ્રી. ચંદ્રકાંત શેઠ મરણોત્તર પોસ્ટહ્યુમસલી સાહિત્ય અને શિક્ષણ. તુષાર શુક્લા સાહિત્ય અને શિક્ષણ. ચંદ્રકાંત સોમપુરા સ્થાપત્ય, રાઈટ? તેઓ નાગર શૈલીના ટેમ્પલ સાથે સંકળાયેલા છે. નાગર શૈલીના સોમપુરા ફેમિલી જે છે તે નાગર શૈલીના મંદિરો સાથે સંકળાયેલ છે. સોમનાથ મંદિર જે છે તેમાં તેમનું ઘણું યોગદાન છે. આ સાથે ઉત્તરાખંડમાં જે બદ્રીનાથ છે, બદ્રીનાથ મંદિરમાં સમારકામમાં તેમનું યોગદાન છે. પરમાર લવજીભાઈ કલા, રતનકુમાર પરિમુ કલા, સુરેશ સોની સામાજિક સેવા હેલ્થકેર, કુષ્ઠરોગ, રાઈટ? તો આ થઈ ગયા ગુજરાતના 8 હસ્તીઓ જે આવનારી પરીક્ષા માટે સુપર ડુપર ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો પોઝ કરીને અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા ઓનલી નામના સ્ક્રીનશોટ લેવો હોય તો આ નામ તમારી સામે છે. ગુજરાતની હસ્તીઓ પછી વાત કરીએ હવે પદ્મ વિભૂષણની. પદ્મ વિભૂષણ 2025ના વિનર સુબ્રમણ્યમ નાગેશ્વર રેડ્ડી, ઓસામુ સુઝુકી, જગદીશસિંહ કેહર, આ હતા CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, શારદા સિન્હા બિહાર, વાસુદેવન નાયર કુમુદિની લાખ્યા ગુજરાત, રાઈટ? તો આ જેટલા પણ નામ છે 8 ગુજરાતના અને 7 પદ્મ વિભૂષણના નામ, આ નામ યાદ હોવા જરૂરી છે, અપાર્ટ ફ્રોમ 139 નેમ જે લિસ્ટમાં છે તે સિવાય. તો આ તો પદ્મ પુરસ્કાર જેની સંપૂર્ણ વાત કરી. એની પહેલાં તમારા માટે એક અગત્યનો પ્રશ્ન. કુમુદિની લાખ્યા જે છે
તે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તમારા સામે ઓપ્શન છે એ કથકલી અને બી કથક. કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો કે કુમુદિની લાખિયા જેમને આ વર્ષે પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે કલા ક્ષેત્રમાં, તેઓ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? કથકલી કે કથક?